નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। હાલ જોવા જઈએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠંડીની જમાવટ જોવા મળી રહી છે, પરંતુ બીજી જ તરફ બંગાળની ખાડીમાં કંઈક એવી મોટી આફત ઊભી થઈ છે કે જેના કારણે સમગ્ર દેશના માથે ભર શિયાળે કમોસમી વરસાદ તેમજ ચક્રવાતની આગાહી કરવામાં આવી રહી છે। જ્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાતની સંભાવનાના પગલે ભારે વરસાદ તેમજ પવનના કારણે અનેક રાજ્યોમાં ચેતવણી જારી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આ ચક્રવાતની અસર કયા કયા રાજ્યોમાં જોવા મળશે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે। તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે। તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની અને તેમજ વધુ ખતરનાક બનવાની પણ શક્યતાઓ છે અને આ દબાણ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ તમિલનાડુ અને શ્રીલંકાના કિનારા તરફ આગળ વધશે। આગામી 24 કલાકમાં તમિલનાડુમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। આજુબાજુના રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। જોકે મધ્ય દક્ષિણ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની આગાહી છે અને જેમ જેમ તે તમિલનાડુ અને શ્રીલંકાના દરિયાકાંઠાની નજીક જાય છે તેમ તેમ ચેન્નઈમાં ભારે વરસાદ થવાની ધારણા છે। 27 અને 28 નવેમ્બરે વરસાદ વરસવાની સંભાવના છે। પ્રાદેશિક હવામાન કેન્દ્ર RMCએ 28 નવેમ્બર સુધી ચેન્નઈ સહિત ડેલ્ટા જિલ્લાઓ તેમજ આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।